राष्ट्रध्वज को राष्ट्र सर्वोच्च सलामी देगा। सलामी। આદરણીય સાહેબશ્રીને વિનંતી કરીશ કે આજના આ 79માં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે એ ઉદ્બોધન કરશે. આદરણીય મામલતદાર સાહેબશ્રી. આજના આપણા 79માં સ્વાતંત્ર્ય દિન નિમિત્તે ફેન તો ચાલુ તો તમારા સૌનું સ્વાગત કરું છું તાલુકા વહીવટતંત્ર ખંભાળિયા તરફથી. અને આ સાથોસાથ આપણે આ આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવીએ છીએ તો સૌને એ નિમિત્તે સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે શુભકામનાઓ પાઠવું છું. સાથોસાથ આપણે તિરંગા યાત્રા હર ઘર તિરંગા યાત્રા નારા સાથે આ આપણો રાષ્ટ્રભક્તિના રંગે રંગાયો છે અને સમગ્ર જનતાએ આ દ્વારકાધીશની ભૂમિ ઉપર આ અભિયાનને સફળ બનાવ્યું એ બદલ આપ સૌનું શુભકામનાઓ પાઠવું છું. આપણે સૌ જાણીએ છીએ કે દેશ આપણો બ્રિટિશરોની ગુલામી સામે લડીને જંગ છેડીને અને લાઠી ગોળીઓ ખાઈને આપણા સ્વતંત્ર સેનાનીઓ શહીદોએ આપણે આઝાદી અપાવી છે. તો આપણે આ આઝાદી પર્વનું એમને સ્મરણ કરવાનો અવસર છે. આપણા મહાત્મા ગાંધીજી, સરદાર પટેલ, સાવરકરજી, શામજી કૃષ્ણ વર્મા, સુખદેવ, રાજ્યગુરુ જેવા સપૂતો આ માટી આપ્યા છે. ત્યારે આપણા બધાનું આ કર્તવ્ય છે, ફરજ છે કે આપણે આ આઝાદીને વધુ આગળ લઈ જઈએ અને આપણા રાષ્ટ્રને વિકસિત બનાવીએ અને તેને સશક્ત અને સુરક્ષિત બનાવીએ. આપણે સૌ જાણીએ છીએ કે રાષ્ટ્ર માટે આ અવસર છે, જીવવાનો સમય છે. આપણે દેશની આઝાદી માટે આપણા જે સ્વતંત્ર સેનાનીઓ જે ઉન્નત ભારતનું સ્વપ્ન સેવ્યું છે તો એ સ્વપ્નને પૂરું કરવા માટે આપણા જે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા વિવિધ અભિયાનો ચલાવવામાં આવ્યા છે. 2047માં ભારતને વિકસિત બનાવવાનું જે લક્ષ્ય રહ્યું છે એમાં આપણે ભાગ લઈએ અને આપણા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાનીમાં ગુજરાત આપણા રાષ્ટ્ર માટે સિંહ ફાળો આપી રહ્યું છે તો તેમાં આપણે સૌ જોડાઈએ અને આપણું અમૂલ્ય યોગદાન આપીએ એવી આશા. આઝાદીના પર્વ નિમિત્તે આપણે આ વિવિધ કાર્યક્રમો દ્વારા આપણા સૌમાં એકતા અને અખંડતાની ભાવનાઓ મજબૂત બનતી હોય છે તો એને વધુ મજબૂત બનાવી આપણામાં ભાઈચારાની ભાવનાઓ વધારીએ અને આપણે સૌ આ એકતાને સુદૃઢ અને અખંડિતતાના શપથ લઈએ. મિત્રો, આપણા ગુજરાતની આ વિકાસ યાત્રાને અવિરત આગળ ધપાવવા સંપૂર્ણ પ્રામાણિકતા અને નિષ્ઠાથી આપણે પ્રતિબદ્ધ બનીએ તથા જે આપણા શાસન પ્રણાલી છે પ્રજાભિમુખ શાસન પ્રણાલીને વધુ સુદૃઢ બનાવીએ. માનનીય વડાપ્રધાનશ્રી દ્વારા અને રાજ્યના મુખ્યમંત્રીશ્રી દ્વારા સર્વાંગી વિકાસની નેમને વધુ મક્કમ બનાવીએ અને આ ભાવનાને આગળ ધપાવીએ. આ જ શબ્દો સાથે હું ફરી એકવાર આપને અને આપના પરિવારને સ્વાતંત્ર્ય પર્વની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. આભાર. જય હિન્દ. ખૂબ ખૂબ આભાર આદરણીય મામલતદાર સાહેબશ્રીનો. ક્રાંતિ અને શાંતિ અંગેના વિવિધ અભિગમો સ્થપાયા યોગ્ય યોગ્ય, પરંતુ ભારતની અને ગુજરાતની આ ભૂમિ પર જે અભિગમો થપાયા તે અનન્ય હતો. જાગી ઉઠે ઉરમ મીઠી વેદનાઓ હતી તાજે મારા હૃદયે રણકે તારું ઉન્નત ગીત વસુદેવ કુટુંબકમની આ ભાવના અને પણ એમાંય પણ ભારતીયોએ પ્રગટ કરી છે. એટલા માટે ઉમાશંકર જોશીએ લખ્યું કે અમે તો ગૂંથીશું હૃદયે એક થઈશું, સ્વતંત્ર ઉર્મી પ્રબળ ગજવી મુક્ત બનીશું,
અને વિના શસ્ત્રે જૂજી હરશું મુક્ત ભાવે અમારામાં સ્વાતંત્ર્ય પ્રગટે, વિશ્વ બંધુતા પ્રગટે, એવી જ ભાવના સાથે હવે સાંસ્કૃતિક કાર્યક્રમ તરફ આપણે જઈ રહ્યા છીએ. ત્યારે તમારા અહીં આજે પગલાં થવાના ચમનમાં બધાને ખબર થઈ ગઈ છે. ઝુકાવી છે ગરદન બધી જ ડાળીઓએ, આ ફૂલોની નીચી નજર થઈ ગઈ છે. અને સૌરાષ્ટ્રની આ ધારા અને એમાંય સામોર નામનું ગામ, એ ગામ મુકામે જ્યારે સ્વાતંત્ર્ય પર્વની આજે 79માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરી શકાય છે. ત્યારે કહેવાય કે કાઠિયાવાડમાં તું કોકદી ભૂલો પડને ભગવાન, થાને મારો મોંઘેરો મહેમાન, તો તને સ્વર્ગે ભૂલાવું સાંભળા. પધારેલા સૌ મહેમાનો સ્વાગત કરવા માટે સ્વાગત ગીત લઈને આવે છે. સામોરવાડી શાળાના વિદ્યાર્થીઓ સ્વાગત ગીત લઈને આવે છે. તૈયાર જ રહ્યો બધા વિદ્યાર્થીઓને તૈયાર જ રાખજો.